જુદા જુદા રાષ્ટ્રના જુદા જુદા પ્રજાના લોકોની વર્ષો સુધી ગુલામી અમે લોકોએ સ્વીકારી લીધી અને એનો એવોર્ડ દુનિયાએ અમને શું આપ્યો? ભારત બહુ પછાત દેશ છે. મંજૂર છે. અમારું ગમે તેટલું શોષણ થયું હોય, તમે જે કર્યું હોય, કોઈ ફરિયાદ નથી. પણ યાદ રાખજો, હવે સિંહ જાગી ગયો છે. અત્યારે મારા રાષ્ટ્ર પાસે એક્સપ્રેસ હાઈવે છે. એક ખૂણેથી બીજા ખૂણે કલાકોમાં પહોંચી શકાય એવી ઇલેક્ટ્રિક ટ્રેનો છે, એવા વિમાનો છે, એટલા બધા એરોડ્રામ છે, એટલી બધી સ્ટીમરો છે. દેશ પાસે શ્રેષ્ઠ રસ્તાઓ છે, પુલ છે, મેટ્રો ટ્રેન છે, શહેરો માટેની એક્સપ્રેસ બસો છે. દેશ બહુ ઝડપથી કામ કરી રહ્યો છે અને એટલા માટે અત્યારે દેશની અંદર જીવવું પણ સહેલું પડી રહ્યું છે. એટલું જ નહીં, હવે આ દેશ કોઈની સામે હાથ ફેલાવીને ઊભો નથી રહેતો કે અમને ટેન્ક આપો ને, વિમાન આપો ને, બંદૂક આપો ને, બોમ્બ આપો ને. હવે આ દેશ એવું નથી કહેતો. હવે આ દેશે એટલું બધું આધુનિક શસ્ત્રો પોતાની જાતે બનાવવા માંડ્યા છે કે પૂરું વિશ્વ એનાથી ડરવા લાગ્યું છે. એ કોઈથી બીતું નથી. એ પોતાની વસ્તુઓ પોતાની જાતે બનાવે છે, ખુદ આનો બોમ્બ પણ. અને એટલે આજે વિશ્વ સમગ્ર, જે એક વખતે ભારતને દરેક મિનિટે દાદાગીરી કરતું હતું, એ દાદાગીરી કરવાનું બંધ કરીને ભારત સાથે હાથ મિલાઈને કહે છે યુદ્ધ નથી લડવું, અને સાહેબ થાય એવું હોય તો થોડાક શસ્ત્રો પણ અમને આપજો. યે મેરા ઇન્ડિયા.